Hello friends, today here with us a senior consultant pediatric surgeon at Sunshine Global Hospital, Dr. Rajat Kusani. So I cordially welcome Dr. Rajat Kusani, who is going to share insights on obesity and will clear all the facts and myths about pediatric surgeries. Sir, what is obesity? Obesity or જે આપણે ગુજરાતમાં મેદસ્વીતા કહીએ, obesity is basically a medical condition જેમાં excessive fat હોય બોડીમાં, જેમાં excessive weight હોય તમારા બોડીમાં, and it is associated with a lot of health problems. Obesity is actually a disease જે અત્યારે is now been classified by WHO, by the German Health Association. It has been classified as a disease. It has to be understood in India that it is a disease that affects approximately more than 2 crore people in India. Which are the common causes of obesity? Common causes of obesity ઘણા બધા હોય. સૌથી પહેલા તો as you know કે આપણે જે રીતે the country is progressing economically, there is easy availability of fast food. Exercise બધાની ઓછી થઈ ગઈ છે, લાઇફસ્ટાઇલ બધાની અત્યારે બહુ સિડેન્ટરી છે એઝ કમ્પેર ટુ પહેલા જે બધું ફિઝિકલ લેબર, મેન્યુઅલ લેબર ને બધું એના કમ્પેરિઝનમાં બહુ બધું ઓછું થઈ ગયું છે. એનાથી અલાવા there are genetic causes, genetically it is a transferable disease. There are causes, hormonal causes are also there. So lot of causes are. Can you not lose weight by dieting and exercising simply? તમે કરી જ શકો, તમે ડાયટિંગ કરીને, તમે એક્સરસાઇઝ કરીને તમે ડેફિનેટલી વજન તમારું ઘટાડી જ શકો છો. બટ એ વજન તમારું ઘટશે ઇટ વિલ બી ઇન ધ સ્પેન ઓફ 15 kgs મે બી, મેક્સિમમ 20 kgs. અને પછી as soon as you stop, કે તમે એક્સરસાઇઝ બંધ કરી દીધી, કે તમે તમારું ડાયટિંગ બંધ કરી દીધું, યુ સ્ટાર્ટ રીગેનિંગ યોર વેટ ગ્રેજ્યુઅલી, કારણ કે તમે તમારા લાઇફસ્ટાઇલમાં ચેન્જ નથી કરી શકતા. આમાં શું થાય છે, વિથ આફ્ટર યુ ગેટ યોર બેરિયાટ્રિક સર્જરી ડન, it is the only solution, only long-term solution for obesity. Okay. જેમાં તમારે ઓલમોસ્ટ એક્સેસિવ વેટનો તમારે 60%, 70% જો તમારે એક્સેસ વેટ જાય છે, અને આ જે વેટ લોસ છે એ તમારો પરમેનન્ટ છે અને એ સસ્ટેન ઓવર અ વેરી લોંગ પીરિયડ ઓફ ટાઈમ, અને ઇટ ઇઝ મચ મોર ઓલ્સો દેન એઝ કમ્પેર ટુ જસ્ટ બાય ડાયટિંગ એન્ડ એક્સરસાઇઝ. Okay. And sir, health problems associated with obesity? બહુ બધા છે. લોકોને એના પીપલ ડોન્ટ રિયલાઇઝ, હજી સુધી લોકો ખબર જ નથી પડતી કે આ મારી જે બધા ડિઝીઝ મારા છે ઇટ ઇઝ બીકોઝ ઓફ ઓબેસિટી. જે રીતે બ્લડ પ્રેશર હોય, ડાયાબિટીઝ હોય, સર્ટન કેન્સર્સ હોય, આ બધી જ વસ્તુ ઓબેસિટી છે. ઓલ ઓફ ધીસ થિંગ્સ. લોકોને સ્લીપ એપનિયા છે. સ્લીપ એપનિયા ઇઝ અ વેરી ડેડલી ડિઝીઝ. ઇફ ઇટ ઇઝ કોટ અર્લી અને આપણને ખબર પડી જાય કે બસ અમે પ્રોબ્લેમ છે સ્લીપ એપનિયાનો, તો ઇટ કેન બી રિલીવ બાય બેરિયાટ્રિક સર્જરી. ઇન્ફર્ટિલિટી છે, એ બધી વસ્તુ બેરિયાટ્રિક સર્જરી સોલ્વ થઈ શકે છે. So what exactly is the pediatric surgery, sir, and how does it help? બેરિયાટ્રિક સર્જરી છે ને, લોકોને મિસકન્સેપ્શન છે કે એ સર્જરીનું નામ છે. બેરિયાટ્રિક સર્જરી જે છે ઇટ ઇઝ નોટ અ સિંગલ સર્જરી. બેરિયાટ્રિક સર્જરી એક ગ્રુપ ઓફ સર્જરીઝ છે દેટ ઇન્ક્લુડ મેની અધર સર્જરીઝ. બેરિયાટ્રિક સર્જરીમાં અમે તમારા સ્ટમક અને તમારા ઇન્ટેસ્ટાઇનની એ પ્રકારથી બધું ચેન્જ કરી દઈએ, જે રીતે તમારો જે ફૂડ કાં તો તમારું ઓછું ખવાય, નંબર 1. નંબર 2, ડાયરેક્ટ બાયપાસ થઈ જાય. પહેલાં જે આપણા આખા નાના સ્ટમકમાં જઈ, નાના આંતરડામાં જઈ, પછી મોટા આંતરડામાં જાય, એ રીતે આપણે નાનો આંતરડાનો ભાગ આપણે બાયપાસ કરીએ, એટલે ડાયરેક્ટ જે અબ્ઝોર્બ આપણી બોડીમાં ફેટ ને બધું અબ્ઝોર્બ થાય એ થોડું ઓછું થાય. એ આપણે કરીએ એના પછી અમુક હોર્મોનલ ચેન્જીસ બોડીમાં એવા થાય છે દેટ હેલ્પ ઇન રિડ્યુસિંગ યોર વેટ. સો ઇટ ઇઝ નોટ ઓનલી કે આપણે એનાથી મારે ઓછું ખવાશે અને પછી વજન મારું ઓછું થશે. So sir, is it same as liposuction and plastic surgery, any aesthetic surgery? ના, bariatric surgery is absolutely different from plastic surgery, absolutely different from liposuction. Okay. Liposuction જે છે એ તમારી it is basically done by a cosmetic or a plastic surgeon, અને what they do is કે it is a targeted therapy. જે તમે સપોઝિંગ મારા થાઇસમાં વધારે ફેટ છે, કે મારા હેન્ડ્સમાં વધારે ફેટ છે, કે મારા આર્મ્સમાં વધારે ફેટ છે, મારે ખાલી એ ઓછું કરવું હોય તો આપણે લાઇપોસક્શનથી કરી અને એ ફેટ સક્શન થાય તો બરાબર છે, એ ટેમ્પરરી. બેરિયાટ્રિક સર્જરી જે છે ઇટ ઇઝ એ ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સર્જરી, અને પેટની સર્જરી છે જેમાં અમે તમારો ઇન્ટેસ્ટાઇનનો પ્રકાર જે મેં સમજાવ્યો તો આપણે ચેન્જ કરીએ અને એ પ્રમાણથી તમારું ચેન્જ થાય. Okay.
So, what will be my diet after bariatric surgery? સર્જરી પછી તમારો જે ડાયટ છે ઇઝ ડેફિનેટલી ઓછું થશે બટ ઇટ ઇન્ક્રીઝિસ ગ્રેજ્યુઅલી ઇન ફેઝિસ. પોસ્ટ સર્જરી જ્યારે તમે ઇમિડિયેટલી સર્જરી પછી અરાઉન્ડ 15 ડેઝ જેવું તમને લિક્વિડ્સ પર રાખીશું. એના પછી 15 ડેઝ પછી તમને ગ્રેજ્યુઅલ સેમી સોલિડ્સ પર લઈશું. જેવી રીતે આપણે ઇનિશિયલી પાણીથી ચાલુ કરીએ, પછી આપણે ચા, કોફી, જ્યુસ એવું બધું કરીએ, અને એના પછી તમને થોડા સેમી સોલિડ આપે, દલિયા, ખીચડી, દહીં ભાત એવું કરીએ. અને 1 મંથ આફ્ટર સર્જરી જે તમે ડેફિનેટલી રોટલી બધું ખાતા હતા એ તમે ખાઈ શકશો. પણ એ રોટલીને બધું આપણે થોડું ડિક્રીઝ ક્વોન્ટિટીમાં, જે રીતે પહેલા તમે 4 રોટલી ખાઈ શકતા હતા, હવે તમે 1 રોટલી ખાઈ શકશો. પહેલા તમે 2 રોટલી ખાતા હતા, હવે 1 રોટલી ખાઈ શકશો. અને એ રોટલી જે રોટલી આપણે ખાઈએ છીએ એ ઇમિડિયેટલી આપણે પહેલા તમે અત્યારે કહું કે તમે 15 મિનિટમાં તમને તમારું ખાવાનું પતાવી દઉં છે, પોસિબલ છે તમારું. સર્જરી પછી તમને છે ને એક ડેડિકેટેડ ટાઈમ આપવો પડશે કે મારે 1 કલાકમાં મારું જમવાનું પતાવવાનું છે. તમે ખાશો એના પછી તમને થોડું અનઇઝી લાગે કે એવું કંઈ લાગે એના માટે આપણે વેઇટ કરવાનું, પાછું થોડા 15-20 મિનિટ પછી પાછું થોડું ખાવાનું, 15-20 મિનિટ થોડા ટાઈમના કારણે આપણે ખાવાનું. ક્વોન્ટિટી એ જ રહેશે. Okay, so resumption of the normal diet will be little gradual. It will be gradual. Since you have already performed more than 1,000 surgeries handling cases successfully, how is the bariatric surgery done? I mean, I'm going in little technical. Bariatric when bariatric surgery started in early 1980s, if I remember correctly, ત્યારે it was done કે આપણે ચીરો મારીને આટલો મોટો અરાઉન્ડ 10-20 સેન્ટીમીટર ચીરો મારીને કરતા હતા. હવે નવી ટેકનોલોજીસ એટલી બધી આવી ગઈ છે કે યુ કેન ડુ ઇટ વિથ વેરી સ્મોલ ઇન્સિઝન, જે આપણે લેપ્રોસ્કોપી કહીએ. અરાઉન્ડ 5 mm થી 10 mm સુધી ખાલી આપણે ઇન્સિઝન મૂકીએ બોડીમાં, એના થ્રુ આપણે સાધનો નાખીએ અને આપણે સર્જરી પરફોર્મ કરીએ. A newer technology that we can do is people do it via robots as well. Robotic bariatric surgery બી થાય છે. અને અત્યારે ઇવન બેટર ઇઝ અ સિંગલ ઇન્સિઝન. તમને બોડી પર એક બી સ્કાર ના દેખાય, આપણે ડ્યુટી થ્રુ જ ડ્યુટીની અંદર જઈને આપણે સર્જરી કરવા, પછી ડ્યુટી થ્રુ જ આપણે બહાર આવી જવાનું. એટલે તમારા બોડીમાં એક કે નોટ અ સિંગલ માર્ક ઇઝ there. Okay, I'm sure there are several centers available in the town which are doing, all this kind of bariatric surgery. So why should one choose Sunshine Global for this surgery? Sunshine Global Hospital, it is a 130-bedded multi-speciality hospital. I have been associated with this hospital for more than 2 years. At Sunshine Global Hospital, we have a dedicated bariatric team. So bariatric team led by the bariatric surgeon, that is Dr. Bikubai, and myself, Dr. Raja. We have competent bariatric anesthetists, we have competent bariatric nutritionists, we have physiotherapists. Okay. So whenever a bariatric patient changes in our hospital, you are in very skillful and very dedicated hands. બધા bariatric ની અમારી આખી જે ટીમ છે એમને A to Z, they know what is happening, they know what to do for bariatric surgery. Post bariatric surgery, if you are to be seen, you will be seen by a competent bariatric physician as well, who has handled a lot of bariatric cases, who has been handling cases that have metabolic syndrome, જે આપણે કહીએ કે બીપી છે, શુગર છે, ઓબેસિટીના લીધે મેટાબોલિક સિન્ડ્રોમ કહેવાય. એમના કેસીસ બધા હેન્ડલ કરતા હોય તો he will be the one handling આ બધા કેસીસ. Especially in this time, why I would suggest કે જ્યારે કોવિડનો પેન્ડેમિક અત્યારે ચાલુ છે, દો કોવિડ ડિઝીઝ બહુ નવું છે, સૌથી પહેલી સ્ટડીઝ અને સૌથી પહેલું ઓબ્ઝર્વેશન ત્યારે એવું થયેલું કે જે લોકો કોવિડમાં જેને ડિઝીઝ વધારે થાય છે, જે વેન્ટિલેટર પર વધારે ટાઈમ લે છે, જે ઇન્ટ્યુબેટેડ વધારે ટાઈમ લે છે, જેમનું આઉટકમ બહુ સારું નથી, બધાએ ડોક્ટર્સો મળીને એ ઓબ્ઝર્વ કરેલું કે આ પેશન્ટ ઓબીસ કેટેગરીમાં આવે. સો વોટ દે રિયલાઇઝ વોટ કે it is directly proportional. Obesity is directly proportional to the morbidity of the disease. એટલે જેમને obesity છે, they are more prone to get the disease, they are more prone for the disease to be worsened. So in this time, this is the very right time to think about your surgery. This is the very right time to get your surgery done. This is the very right time to get your surgery done at Sunshine. Thank you so much. I hope the information shared by Dr. Rajat Bhusani was very much useful.
So visit Sunshine Global Hospital and get your consultation done today.